જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના માનસી પ્રકાર શ્રી હરિરાયજીએ વૈષ્ણવના લાભાર્થે પ્રગટ કર્યો છે. ભાગ 1માં આપણે ઠાકોરજીને સવારમાં જગાવવાથી લઈને મંગલા આરતી સુધીનો યશોદાજીનો અને વ્રજભક્તોનો ક્રમ હરિરાયજીની વાણીના માધ્યમ દ્વારા આપણે દર્શન કર્યો. આજના ભાગમાં મંગળા આરતી દ્વારા ત્યાર પછીનો ક્રમ શું છે તે હરિરાયજી આપણને દર્શન કરાવશે. માનસીનો ભાવ સ્થાપિત થાય તે હેતુસર આ સંપૂર્ણ ક્રમ હરિરાયજીના સન્મુખ બિરાજીને આપણે જો ભાવન કરીશું તો એમની વાણી સત્ય સાબિત થશે અને માનસી ભાવનું સંપૂર્ણ વચન જે હરિરાયજી આ ગ્રંથમાં પ્રગટ કરી રહ્યા છે તે આપણા હૃદયરૂઢ થશે. હવે આગળનો ક્રમ. આવા પોતાની સહચરીના વચન સાંભળીને અત્યંત ચતુર શ્રી સ્વામિનીજીએ તે જ પ્રમાણે કર્યું. ત્યારે તેમના અંતઃકરણમાં સર્વ મનોરથ પૂર્ણ થયો. પોતાના પરારણા જાગ્યા ત્યારે સર્વ વ્રજભક્તોએ આવીને દીનતાયુક્ત નેત્રથી પ્રભુના વદનરૂપ અમૃતનું પાન કર્યું અને પોતાના પ્રિય પ્રભુના ચિત્તનું હરણ કર્યું. પ્રભુના વિયોગની આરતીના તાપનો એક ક્ષણમાં ત્યાગ કર્યો. પોતાના પ્રિયના સંગમથી તે વ્રજભક્તોને જે જે સુખનો અનુભવ થયો તે અમે શ્રી હરિરાયજી કહી શકતા નથી, કેમ કે અમારા મનમાં અને વાણીમાં તે સંપૂર્ણ રસ અગમ્ય છે. કોઈક વ્રજભક્ત જે વિયોગથી બહુ આર્ત થયેલા તેમણે જલ્દી સન્મુખ આવીને ગોવિંદને આલિંગન કરીને હર્ષથી પોતાની ગોદમાં પધરાવ્યા. ત્યારે સર્વ સખીઓ પોતાના ગર્વ વગેરેનો ત્યાગ કરીને એકઠા થયા અને જેના ઉત્સંગમાં મુકુંદ ભગવાન બિરાજતા હતા તેની ચારે તરફ એકદમ વીંટળાઈને પ્રાણપતિથી વૃદ્ધિ પામેલા ભાવથી જોવાયેલા મુરારી પ્રભુના ગુણમાં પરમ અભિનિવેશ કરીને રાત્રિભર વિયોગના ક્લેશવાળા કંઈક દિન વચન બોલવા લાગ્યા. હે સુંદરી, તારું ભાગ્ય છે કે તને ગોકુલાધીશ પ્રાપ્ત થયા. હવે જેમ કમલ ભ્રમરને પ્રાપ્ત કરીને તેને ઢાંકી દે છે તેમ તું તારા બંને ભુજાથી એને આચ્છાદિત કરી દે. હે સખી, હરિના સુંદર રૂપની ઉપર કોઈ જોનારની દ્રષ્ટિ ન પડે તેને માટે તારા કપડાના છેડામાં બાંધેલા સરસવ પ્રભુના ઉપર વારીને ચારે તરફ ફેંકી દે, અથવા હરિના અત્યંત સુંદર સ્વરૂપ પર કોઈ જોનારની દ્રષ્ટિ ન પડે તેમ તારા વસ્ત્રના છેડાથી તું તેને ઢાંકી દે. હવે તારો સર્વ મનોરથ સિદ્ધ થયો. હવે મનના વિભ્રમને છોડીને પ્રભુની સાથે વિલાસ કર. કોઈક સખીજને પુષ્કળ કામનો ઉદય થયો હતો અને પ્રભુના વિયોગના અગ્નિને સહન ન કરી શકતી હતી. તેણે જલ્દી આવીને ગોપીપતિ પ્રભુને કાંઈક કર્યું તે કહી શકાય તેમ નથી. ત્યારે હે સુમુખી, શ્રી સ્વામિનીજી તથા પ્રભુનો કોઈક રમણનો મનોરથ અને વાણીને અગોચર પ્રકાર થયો જે અમે હરિરાયજી પ્રગટ કરી શકીએ તેમ નથી. પછી ભગવાનના સંગવાળી ગોપીને મળીને જેમ કમલની પાંખડી પોતાની અંદર આવેલા ભ્રમરને ચારે તરફથી ઘેરી લે છે તેમ સર્વે મળીને પ્રભુને ઘેરી લીધા. ત્યારે વાયુથી કંપતા કમલના જેવું મારા પ્રભુનું નેત્રકમલ ચંચલ થયું અને જેમ ભ્રમર કમલના મકરંદનું પાન કરે છે તેમ શ્રી સ્વામિનીજીના નેત્રરૂપ ભ્રમરોએ પ્રભુના નેત્ર કમલના મકરંદનું પાન કર્યું. હવે સર્વ ભક્ત પ્રભુને લઈને શ્રી યશોદાજીની પાસે જાય છે અને પોતે પ્રભુને જગાડ્યા તેનો પ્રકાર યશોદાજીને કહે છે અને પ્રભુને માતાની પાસે પધરાવે છે. તેનું 4 શ્લોકથી શ્રી હરિરાયજી વર્ણન કરે છે. માતૃચરણની પાસે જઈને કહેવા લાગ્યા કે તમારો લાલો બાલક છે તો પણ અમે એને જગાડ્યો છે. એને આપ લો અને એની સારી રીતે ભોજન કરાવો. હે માતા, અમે એને બહુ લાલચ આપી ત્યારે જાગ્યા છે.
જેમ તેમ કરીને આ કૃષ્ણ કમલને તમારા ઉત્સંગમાં લાવ્યા છીએ. જો કે પ્રાતઃકાલ થઈ ગયો તો પણ તમારા પુત્ર તો નિંદ્રાળુ જ છે. અને કહેવા લાગ્યા કે તું સેંકડો પ્રયત્ન કરશે તો પણ હું ઉઠવાનો નથી. અમે બહુ પ્રકારે પ્રાર્થના કરીને એમના ચરણ ગ્રહણ કરીને મસ્તક ધરીને જેમ તેમ કરીને હમણાં તમારા આ બાલને તમારી પાસે લાવ્યા છીએ. હવે પ્રભુ માતાને પૂછે છે કે મારા ભોજનને માટે શું શું કર્યું છે. ત્યારે માતા મંગલ ભોગને માટે કરેલી સામગ્રીનું વર્ણન કરીને આરોગવાની પ્રાર્થના કરે છે. તે 35 શ્લોકથી કહે છે. પછી ગોવિંદે પૂછ્યું, અરે હે માતા, તે મારા માટે શું શું કર્યું છે? ત્યારે માતા કહે છે કે હે બાલ, તને જે જે સ્વાદિષ્ટ વસ્તુઓ ગમે છે તે બધી જ કરી. પહેલાં દૂધ પી જા. દૂધ ઉંમરને વધારે છે, વાળને પણ સુંદર કાળા કરે છે અને દૂધ પીવાથી ગોપ બાલકોમાં બલદેવના જેવો બલવાન તું થઈશ. તે પછી મિશ્રીની ભૂકીવાળું તાજું નવનીત. હે ચંચલ અને મુગ્ધ બાલ, મારું કહ્યું માનીને મુખ કમલમાં મૂકો. બાંધેલું ગાઢું દહીં મિશ્રી સહિત હિતકર છે, તે તારા સુંદર વદનમાં મૂક અને મારો મનોરથ તરત સફળ કર. આ સુવર્ણના પાત્રમાં ભેંસના દૂધની મલાઈ ધરી છે, તે આરોગીને ગોકુલ પાલક મારો શ્રમ જલ્દી સફળ કરો. ઘઉંના લોટની બનાવેલી કુમળી રોટલી અતિ સ્વચ્છ નવનીત અને મિશ્રી મેળવેલી તમારા મુખમાં જવાને ઈચ્છે છે. તેથી હે ગોકુલેશ, એને મુખ કમલમાં મૂકીને એના મનોરથના સમૂહને પૂર્ણ કરો. સારી રીતે ચઢી ગયેલો દહીં મેળવેલો શાલનો ભાત સંધાણાની સાથે પ્રાયઃ તમારા મુખમાં જવાની ઈચ્છા કરે છે. ઓટેલા બહુ દૂધમાં રાંધેલી ચોખા નાખેલી મિશ્રીવાળી ખીર તૈયાર કરી છે, તે પણ તમારા મુખચંદ્રને લાયક છે. પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલો ચોખાનો ખીલેલો ભાત અને તેની પાસે હે ગોકુલનાથ પરિપક્વ મગ પણ ધર્યા છે. હે કૃષ્ણ, તેની પાસે રૂપાના પાત્રમાં અતિ ઉત્તમ શાક ધર્યું છે, તે સુવર્ણના કંદનું બનાવેલું છે અને સુવર્ણના કટકાના ઢગલા જેવું દેખાય છે. તેની પાસે નવા કોમલ અરવીના ટૂંકનું બનાવેલું શાક સારી રીતે તળીને સિદ્ધ કરીને સુંદર પાત્રમાં તમારે અંગીકાર કરવા માટે ધર્યું છે. મરી, આદુ, હિંગ, લૂણ વગેરે મેળવેલું વેંગણનું બનાવેલું શાક સુવર્ણના પાત્રમાં ધર્યું છે. તેની પાસે હે સુકુમાર, સુવર્ણના પાત્રમાં પટોલનું બનાવેલું શાક આપના મુખ કમલને લાયક ધર્યું છે. સુંદર ચાંદીના પાત્રમાં નાના મોટા 2 જાતના બથવાનું અતિરુચિકર શાક અહીં ધર્યું છે. હે હરિ, એ તમારા મુખ કમલમાં જવાને તડપી રહ્યું છે. તેની પાસે કાંસાના પાત્રમાં કાષ્ટારુ કંદ શકરકંદનું સારી રીતે બાફીને તળેલું શાક ધર્યું છે. તે આરોગીને તે તૈયાર કરવાનો મારો શ્રમ સફળ કરો. નવા માટીના પાત્રમાં હિંગ, જીરું, લવણ મેળવેલો દહીં ભાત આદુના સંધાણા સહિત ધર્યો છે, તે તમારા મુખચંદ્રને યોગ્ય છે. છાશની રઈ નાખેલી નવી હિંગ, હળદર મેળવેલી સારી રીતે ઓટેલી પકોડી નાખેલી કઢી ધરી છે, તે બહુ સુંદર છે. સારી રીતે ઓટેલો જલ મેળવેલો મરી અને વડી મેળવેલો રસ સિદ્ધ કરીને સુવર્ણના પાત્રમાં ધર્યો છે, તે સિતકાર સહિત ભોજન કરો. હે સુંદર મુખવાળા, તારે માટે ધોયેલી અડદની દાળની બનાવેલી પકોડી અને હિંગ જીરું નાખેલો લોણ મેળવેલો છાશનો બનાવેલો આ સાર અદ્ભુત પાત્રમાં ધર્યો છે. અરવીના પાનને અડદની દાળનું વેસણ લગાવીને
તેની બીડી વાળીને સરખા કટકા કરીને ઘીમાં રાંધીને પીળી છાશમાં નાખીને સિદ્ધ કરેલો આ રસ છે. તેનો હે નંદસુત આપ ભોગ કરો. આદુ અને બાફેલા ચણા સહિત હિંગ નાખેલો મરીનો રસ એટલે તિનકુડા સિદ્ધ કર્યો છે. તેને ભાતમાં નાખીને હે કમલવદન તમે ભોજન કરો. એકલી છાશની બનાવેલી મરી નાખેલી સ્વાદદાર સફેદ કઢી મંદ અગ્નિથી મેં તમારે ભોજન કરવાને માટે જ બનાવી છે. કાચી કેરીના કટકા જલમાં મિશ્રણ કરી બહુ રાઈ નાખીને કોઈક સુંદર રસ સિદ્ધ કર્યો છે. તે ગ્રીષ્મ ઋતુના તાપને દૂર કરે છે. હે સુંદર, તમારા હિતને માટે ચણાના લોટની બનાવેલી વડી મરી મેળવીને છાશમાં નાખીને રસ તૈયાર કર્યો છે. તે બહુ વિલક્ષણ છે અને તે તમારી વિશેષ રુચિની વાટ જુએ છે. હે ગોકુલના રાજા, ચણાના લોટને બાફીને બનાવેલા ચોખંડા કટકા નાખીને દહીં વડે રાઈ મેળવીને આ રસ તૈયાર કર્યો છે. તે અત્યંત રોચક છે. તારે માટે બહુ જ સુંદર ગાયના દૂધમાંથી બનાવેલું અદ્ભુત ઉત્તમ માખણ સોનાના પાત્રમાં ધર્યું છે. તે કેસરના જલના જેવું શોભે છે. ઘઉંના તથા ચણાના લોટના આજે જ બનાવેલા પકવાન છે. તે સર્વે આદરપૂર્વક પાત્રોમાં ધર્યા છે. ચોખાના લોટની મેં બનાવેલી કોમળ ચકુલી તમારા મુખ કમલમાં મૂકીને મારો મનોરથ પૂર્ણ કરો. સુંદર મિશ્રી ભરેલી ચારે ખૂણે લવંગ ખોસેલી કપૂર નાળીઓને હે કૃપાલુ તમારા મુખ કમલમાં ધારણ કરો. બાંધેલા દહીંના લોટમાં મેળવીને બનાવેલા થોડા ઘીમાં તળેલા નવા દહીં વડા હે ગોકુલ જીવન આપના મુખારવિંદમાં વિજય કરો. ઘઉંના લોટની બનાવેલી ચક્રના આકારની મીઠી ચંદ્રકળા મેં બનાવી છે. તે આપના મુખ કમલમાં બિરાજવાને યોગ્ય છે. ચણાના લોટના રસની બુંદી કરીને મિશ્રીના રસમાં નાખીને ગાઢી ચાસણીથી સુંદર બુંદીના લાડુ હે સુત મેં તૈયાર કર્યા છે. તે તમારા મુખમાં મૂકો. મારા બંને હાથથી બનાવેલી સેવનો સુંદર ઘીમાં તળેલો મિશ્રીની ચાસણીથી બાંધેલો ઉત્તમ લાડુ અતિ યોગ્ય છે. તે આપના મુખમાં મૂકો. લોટને ગુંદીને બનાવેલા ઘીમાં તળેલા ચંદ્રના આકારના માટ એટલે કે ઠોર છે. તે મનોરથ પૂર્ણ કરવા યોગ્ય છે. તેમને મુખમાં ધરો. હે પ્રિય બાલ, આ પ્રકારની સર્વ વસ્તુ ધરી રાખી છે. તેમાં જે આપને રુચિકર હોય તે હે તાત આપના મુખમાં ધરો. પછી મારા પ્રાણનાથ શ્રી કૃષ્ણચંદ્રે પ્રેમથી ભરેલા પોતાની માતાના વચન સાંભળીને તેમણે બહુ જ આકાંક્ષાથી કર્યું છે એમ જાણીને પૂર્ણ મનથી પોતાને જે અભિષ્ટ રુચિકર સ્વાદુ અને કોમળ લાગ્યું તે મંદ હાસ્યયુક્ત પોતાના સુંદર મુખ કમલમાં ધર્યું. આ પ્રકારે માતાની પ્રાર્થનાથી ભગવાન આરોગ્યા. પછી આચમન મુખવસ્ત્ર લઈને બીડી લઈને માતાની ગોદમાં બિરાજીને મંગલાઆરતી કરાવી તેનું 3 શ્લોકથી વર્ણન કરે છે. અનેક પ્રકારની કથાઓ કહેતી અચ્યુત ભગવાનને પંખા કરતી સખીઓની સાથે કમલનયન શ્રી કૃષ્ણ ભોજન કરતા હતા. પછી આચમન કરીને મુખ પ્રક્ષાલન કરીને બંને હાથમાં તાંબુલ લઈને મુખચંદ્ર ઉપર આવેલા વાળથી શોભતા શ્રી કૃષ્ણ માતાની ગોદમાં બેઠા. માતાની સખીઓની પાસે અખિલ વિશ્વના ઈશ્વર હરિએ આરતી ઉતરાવી ત્યારે આપનું મુખારવિંદ અત્યંત શોભવા લાગ્યું. હવે માતા શ્રી ઠાકુરજીને ઉબટનો કરાવીને સ્નાન કરાવીને શૃંગાર કરે છે. તેનો પ્રકાર 35 શ્લોકથી કહે છે. તે પછી અહીં એવી ભાવના કરવી કે સખીઓએ સ્થાનને ઠીક કરીને ઝીણા વસ્ત્રોથી આસન બિછાવ્યું. આણેલા સુંદર ફૂલેલથી પ્રભુના સર્વાંગ ઉપર લેપન કર્યું. નાની કાંસકીથી બહુ સારી રીતે યત્ન કરીને પ્રભુના વાળ ઓળ્યા. માતાએ હાથના નખથી મુખ ઉપર આવેલા અલક સરખા કર્યા. બંને હાથમાં તેલ લઈને
પ્રભુના મુખ કમલને લેપન કર્યું. બંને નેત્રના છેડાના ભાગને લૂછ્યા. ત્યારે પ્રભુ સિત્કાર કરવા લાગ્યા. લકુટી લીધી અને ડાબા હસ્તમાં માખણ ધર્યું. અનેક રીતે કાલાવાલા કરવાથી પોતે માની ગયા. ડાહ્યા થઈને ઊભા. રુચિર સુંદર શ્રીઅંગને સુગંધયુક્ત ઉબટનો લગડાવ્યો. એક એક ક્ષણમાં એકદમ ઉઠે છે. શ્રી યશોદાજી કાલાવાલા કરી પાછા ઠેકાણે બેસાડે છે. પછી સુહાતા ગરમ જલથી કોમલ શ્રીઅંગને સ્નાન કરાવે છે. મુખ પર ચંદન ચોપડાવ્યું. શોભાના સ્થાનરૂપ થયા. અતિ ચંચળ થયા. ચંદનના લેપથી શ્રીઅંગ પિતાંબર ધારણ કર્યું હોય એમ શોભાની પરિસીમાને પ્રાપ્ત થયું. ગોપીજન એમને વીંટળાઈ વળે છે. મુખ કમલ ઉપર હાસ્ય આવી રહ્યું છે. અનેક ભાવને સૂચન કરનાર સર્વાંગની ચેષ્ટાથી ચંચલ છે. ગોપીજનના મુખની સુગંધને સૂંઘવામાં પોતે પરાયણ છે. ગોપીજનના હાથના સ્પર્શથી ઉત્પન્ન થતા રોમાંચથી અંગો અંગ ફૂલવા લાગ્યા. કંકણના રણકારયુક્ત હાથમાં રહેલા કળશ વડે ભગવાનને સ્નાન કરાવે છે. અને આમ તેમથી આવેલા યુવતીઓના સમૂહથી પ્રભુ વીંટળાઈ જાય છે. ઝીણા વસ્ત્રથી ધીમે ધીમે સારી રીતે શ્રીઅંગને લૂછાવીને પ્રભુ બિરાજે છે. ઉત્તમ વસ્ત્ર બિછાવેલા કોમલ આસન પર પ્રભુને બેસાડે છે. પાસે અનેક વસ્ત્રને આભૂષણની પેટી મૂકેલી છે. શ્રી માતૃચરણની ગોદમાં પ્રભુ બિરાજે છે. ગોપીજનના મંડળથી શોભે છે. બાલ ભાવના આગ્રહથી પોતાની પાસે પ્રિય રાધિકાજીને બેસાડ્યા. બાલ ભાવના અનુકરણથી તેમને સહજ સ્નેહનું સૂચન કરે છે. પોતાના નિત્યના સાહિત્યમાં સહજ સ્નેહ સૂચન કરે છે. બાલ ભાવથી અત્યંત મુગ્ધપણા વડે નિર્દોષપૂર્ણ ગુણ વિગ્રહવાળા પોતે છે. પ્રિયાજીની સન્મુખ પોતાનું મુખ કરીને પોતાને શૃંગાર ધરાવે છે. વસ્ત્ર અને આભૂષણ પોતાને પ્રિયાજીના સમાન ધારણ કરવાને પ્રભુ પોતાનો આગ્રહ જણાવે છે. વેણુવેત્ર વગેરે પાસે ધર્યા છે. શ્રીહસ્તમાં લડ્ડુ ધર્યો છે. કસુંબી તનિયો ધારણ કરવાથી શોભાયમાન દેખાય છે. હીરા વગેરેથી જડેલા નખભૂષણથી પોતે ભૂષિત થયા છે. ચરણની આંગળીઓમાં વિંછિયાના ભૂષણ ધર્યા છે. ચરણમાં રત્નખચિત ફૂલ અથવા પગપાનનું ભૂષણ ધર્યું છે. ઉપરના ભાગમાં મંજુલ નાદ કરતા નુપુર ધર્યા છે. ચરણમાં કંકલ શોભે છે. કમલના કેસરના સમાન પીળી કાચની ધારણ કરવાથી શોભે છે. સુવર્ણની કિનારીને લીધે ઘૂંટણનો ભાગ અતિ સુંદર દેખાય છે. રેશમના ગુચ્છાથી જેના છેડા શોભી રહ્યા છે એવી કટી મેખલાથી કટીનો ભાગ શોભાયમાન છે. એના રણકારના ચમત્કારથી સર્વે ગોપીજન મોહિત થઈ ગયા છે. હાથની દશે આંગળીઓમાં ધરેલી રુચિર મુદ્રિકાઓથી પોતે શોભી રહ્યા છે. હાથના ઉપરના ભાગમાં સાંકડા તથા હાથ ફૂલ ધર્યા છે. હસ્તના મૂલમાં અમૂલ્ય રત્નથી નિર્મિત કંકણ ધર્યા છે. પહોંચીના શ્યામ લાંબા સ્વચ્છ ગુચ્છાથી બાહુ શોભાયમાન છે. બંને ભુજામાં બાજુબંધ ધર્યા છે. તે સંયોગ અને વિપ્રયોગ બંને રસનો બોધ આપે છે. અનેક રત્ન જડિત પદકથી ઉરસ્થલ શોભે છે. નાભી પર્યંત લાંબી મોતીની માલાથી ઉદર શોભી રહ્યું છે. વચ્ચે રત્ન પરોવેલા મોટા મોતીઓના હારથી પોતે અત્યંત શોભે છે. સોનાની કૃત્રિમ મણિમાલાથી બહુ શોભાયમાન છે. રત્ન મોતી અને મણિના સમૂહવાળી વૈજયંતી માલાથી અખિલ વિશ્વને જીતી લીધું છે. અનેક પુષ્પ અને તેના ઉપર આવેલા ભ્રમરવાળી વનમાલાથી બહુ સુંદર દેખાય છે. સુવર્ણની સાંકળની માલાથી આપના ચરણકમલ પ્રકાશે છે. પોતે અલૌકિક કામદેવ છે તે જણાવવાને મકરાકૃતિ કુંડળ ધારણ કર્યા છે. ચંદ્રના લક્ષણ પોતાનામાં સિદ્ધ કરવાને માટે ચંદ્ર જેવું પ્રકાશિત ચિબુક ધારણ કર્યું છે. માતાએ બહુ પ્રકારે લોભ બતાવવાથી મુગ્ધ ભાવથી જેમ તેમ કરીને કોમલ કાજલ અંજાવ્યું છે. બંને નેત્રમાં અંજન કરાવતા બહુ પ્રકારે સિત્કાર કરે છે. નેત્રના છેડાના ભાગમાં અંજનની રેખાથી કામદેવના સમાન આકૃતિ થઈ રહી છે.
ભ્રુકુટી પાસે મેષનું ટપકું કર્યું. તે નજરનું દોષ નિવારણ કરે છે અને તે ધ્વજાના ઉપર મીનવાળા કામદેવના ધનુષ્ય ઉપર ભ્રમર બેઠો હોય એવી શોભાનું સ્થાન બની રહ્યા છે. લલાટના ઉપર અને બંને કપોલ પર માતાએ કસ્તુરીના ચિત્ર કર્યા છે. અલકના છેડાના ભાગ સુધી લાંબી મોતીની માળાથી આપ બહુ શોભે છે. મણિ અને મોતીથી જડિત બીજું તિલક કર્યું છે, તેથી શોભે છે. સુવર્ણની 3 રેખાવાળી આડ ભૂષણ ધર્યું છે. કેશ પાશ સરખો કરીને બાંધ્યો છે, તેમાં મોર પીચ્છ શોભે છે. અનેક પુષ્પ, કોમલ પલ્લવ વગેરે ધર્યા છે, તેથી વિચિત્રિત થઈ રહ્યા છે. આ રીતે શ્રી હરિરાયજીએ શૃંગારના દર્શન આપણને કરાવ્યા છે. હવે વૈષ્ણવ, આનાથી આગળનો ક્રમ આપણે હવે નવા વિડીયોના ભાગમાં દર્શન કરીશું. ત્યાં સુધી શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીના સ્વરૂપનું ચિંતન મનન કરતાં હૃદયમાં આપણે ધારણ કરીએ. જય શ્રી કૃષ્ણ.